અમારા દાદા વખતના ભાજપમાં છે, અમારથી બીજે ન દેવાય. એવા મિત્રોને મારી વિનંતી પહોંચાડજો કે તમે એક જ હવે ભાજપમાં વધ્યા છો, બાકી બધા કોંગ્રેસનો કાટમાળ ભાજપમાં લાવીને નાખી દીધો છે. તો તમે કોને મત આપો છો? ભાજપને થોડા આપો છો, તમે તો કોંગ્રેસને મત આપો છો. કોંગ્રેસમાંથી લાવીને 60 જણાને ટિકિટો આપી દીધી. આ વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ વાળાએ કોંગ્રેસમાંથી લાવીને હમણાં લાવ્યા હોય કે 2 વર્ષ પહેલા લાવ્યા હોય કે 4 વર્ષ પહેલા લાવ્યા હોય એવા 60 જણાને ટિકિટ આપી. વિશ્વની સૌથી કહેવાતી મોટી પાર્ટીને માણા નથી મળતા ચૂંટણી લડાવવા વાળા, બહારથી કાટમાળ લઈ આવે છે. અને છતાં આપણે એમ કહીએ કે અમે 2 પેઢીથી ભાજપમાં હશો, 2 પેઢીથી ભાજપમાં, પણ અહીંયા તો 3 પેઢીના કોંગ્રેસ વાળા ભાજપમાં આવીને મંત્રી બની ગયા.